હાલો જય માતાજી ભલું કરે તમારા પિતાજી. હું છું તમારો વિરાટ ડાભી અને તમારા માટે આજે તમારા માટે એટલે અમુક લોકો માટે હોય, અમુક લોકો માટે ન હોય, પણ એ બિચારાએ તો બધા માટે બહુ બધું સારું કર્યું છે. આજે 135મી જન્મ જયંતિ છે બાબા સાહેબ આંબેડકરજીની. અને તમારા ભાઈ આજે મૂછું ઊંચી રાખી છે એનું કારણ એ છે કેમ કે મૂછું ઊંચું રાખવાનું તો હું પણ આમ એની સ્ટોરી તમે જુઓ ને, રિયાલિટી સ્ટોરી છે, નથી કે કાંઈ બનાવેલી સ્ટોરી કે નથી કોઈ એમાં કાંઈ ઉમેરી લીધું. બધાને બધી ખબર જ છે કે એ હકીકતમાં હતું અને છે અને રહેવાનું છે. બીજા બધા સ્ટોરીની જેમ આમ મનથી ઘડેલી નથી, સમજો તમે. એટલે આ મૂછું આજે ઊંચી રાખું ને, એપ્રિલ હોય ને એટલે મને એમ થાય કે હું મૂછું ઊંચી રાખું, કેમ કે મને મારા બાબાએ કીધું છે મૂછું ઊંચું રાખવાનું. કીધું નથી પણ એ રાખવાનો આપણને હક દીધો છે, આપણને બધાયને. અત્યારે જે છોકરીઓ એમ કહે છે ને, ઘણી બધી છોકરીઓ મેં સાંભળ્યું છે એવું કે તમે કેવા છો એમ બોલે. તો એ બધાને હું કહી દઉં કે એને પૂછવાની ત્રેવડે બાબા સાહેબે આપી છે. બાકી તમે ઘરે બેઠા બેઠા એના કચરા પોતા રોટલી કરતા હોત. અમારી કાસ્ટમાં નહીં, બધી કાસ્ટની વાત કરું, જનરલી બધી કાસ્ટની છોકરીઓ માટે બાબા સાહેબે બહુ બધું કર્યું છે. મારી એક બે ફ્રેન્ડે પહેલાં નહોતી સમજતી, હવે સમજે છે બિચારી. પેલા એમ કહેતી હતી કે અમારે શું છે, અમારા માટે કે એ બધું કાંઈ નથી કેવું. પણ આજે જન્મ જયંતિ છે તો તમે બધાય પોતપોતાની રીતના એપ્રિલે એન્જોય કરજો. બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને ગાડી ઉપર ચડીને વિડીયો બનાવવામાં બહુ ધ્યાન રાખજો, કેમ કે આડાવડા પડી ન જતા. રેડી? તો આજે એપ્રિલનો વ્લોગ આવવાનો હોય, બહુ મસ્ત. તમે બનાવી રહેજો, તમને બધાને મજા કરાવીશ. અને હા, જેની મૂછું હોય તો ઊંચી રાખવાની વાત જ છે આજે. સમજો, હું રાખતો નથી જનરલી, પણ આજે રાખવાની જ છે. કેમ કે મેં સાંભળ્યું એવું છે કે મૂછું રાખો ને તો બધાને મજા આવે, સામેવાળાને. તો મૂછું રાખવાની જ હોય ને મારા ભાઈ, અને રાખવાની જ છે. કપડાં લેવા, કેમ કે કપડાં લેવાના તમારા ભાઈને એટલે ખોલાવી છે. આ જો અબુ જોઈ લ્યો, અબુ ભાઈ બ્લુ. જય ભીમ અબુ ભાઈ, જય ભીમ છે અબુ ભાઈ. ફૂલ તૈયારી કરી લીધી છે અક્ષા ગાડી. તમારા ભાઈ કપડાં નથી એટલે કપડાં લઈ. એક જોડી અહીંથી લેવી છે, એક જોડી નહીં 2-3 જોડી મારા દુકાનેથી લેવી છે. એક શર્ટ ટી-શર્ટ યુએસ પોલોમાંથી લેવો છે. બધી જગ્યાએથી લેવાના થાય છે. 2-3 જોડી લઈ લો છે કારે, એટલે ભાઈ ઉપાધિ નહીં મારે, સમજો ને તમે. અને આજે થોડીક તકલીફ પડી છે કેમ કે મારો હાથ ઘડી છે મૂછ ઉપર વયો જાય છે, કેમ કે મૂછ ઉપી રાખીએ ને એટલે લાગે ને કે નથી લાગતી હારી, તો વાંધો નહીં. तो आप लोग कितने हारों से महाराज की सेवा की जा रही है आज है अबू? આજે બધા ભાગે લાઈક છે મહારાજ, ફૂલ જોશથી તૈયારી હાલે, ફૂલ જોરથી. હમણાં આ બધી પબ્લિક છે ને, દેખાય છે તમને? ખાલી ખમ બધી ભરાઈ જાય એક મિનિટમાં નહીં, 5-6 વાગે ભરાઈ જાય. કેટલા વાગે? 5 વાગે. જોઈ શકો છો બાબા સાહેબ, 5 વાગે ભરાઈ જાય. જોરથી જય ભીમ. હા, પાતરભાઈ આપણે ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે એને પ્રચાર કરવા હાટું જો સુનિલભાઈ, પછી આ વિકલું, પછી આવડા ભાઈ, એ આ બધા એને મતદારો. આ સુનિલ એની મદદ. મારા બૂટ દેખાડ નવા લીધા છે, આના જ પૈસા છે મારા ભાઈ. કાલ બદલાવાનો એક સાઈઝ જિંદગી છે એટલે એલા ઓલો હાઈચિક માં નહીં લેવો, એ આપણા વ્લોગ જોઈ છે, હાઈચિક માં નહીં લઈ કરવાય છે. એલા તું કાલે વ્લોગ મૂકી દે તો અમે બદલાઈ આવીશું બૂટ, પછી ભલે ને જોઈ. હા, એ વાત સાચી. ચાલો વિકલું ભાઈ, ટાટા.
પગે ઊભી કરી છે તમે જોઈ શકો. પાણી પી લઈ. ફાઇનલી ગાઈસ પછી વિરાટભાઈને એના ફ્રેન્ડ મળી ગયા તો એને મળવા ગયા બરાબર. તો આપણે થોડીક વાર બ્લોગમાં હું થોડુંક બોલી લઉં, તમે જોઉં, તમને ફૂલ મજા આવશે. આજ વખતે રેલી બહુ એટલે બહુ મસ્ત કરી છે બરાબર. પાણી પીવું પડશે મારે. આ મારો નીતિન, મારો ભાઈ. આની પાછળ છોકરી ગાંડી છે. બિગ બ્રધર તો બિગ બ્રધર માટે કઈક કે બ્રાન્ડ પછી પેલા કે એ પેલા કે ખાલી એટલું જ કે ખાલી એટલું જ કે ભાઈ છોકરી અમે ગોતીએ ઈ. અમે વિરાટભાઈ આટલું છોકરી ગોતીએ ઈ, પણ અત્યારે હવે આમાં લાઈન થઈ છે કે તો ખરી કઈક તારા બિગ બ્રધર્સ નું ગીત ગાય કાયરા એક વાર હો. मेरी जिंदगी समारी ગા 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 ગા. આ જો એના ફેન જોઈ શકો છો તમે. જય ભીમ, જય ભીમ. મારો ભાઈ ઉપ ઈ વિરાટભાઈ માટે સ્પેશિયલ ગીત ઈ ગાયું છો. હા એમ ઉપ. જય ભીમ. તમે જોઈ શકો છો વિરાટભાઈના ફેન આવી ગયા છે બરાબર. ખૂબ એને મળવા આવી ગયા. વિરાટભાઈને બ્લોગ જોજો અને લાઈક કોમેન્ટ કરજો. જય ભીમ. આ બ્લોગ બધાને મોકલી દેજો યુટ્યુબમાં. આ એમ એના ફેન તમે જોઈ શકો છો. અત્યારે લગીને આપણે 600 થી 700 જણા આવ્યા છે બરાબર એને મળવા બરાબર. ફોટા બોટા પાડ્યા બરાબર ગાઈસ. અને હજી આવકમાં જ છે. આ લાઈવ આ બ્લોગ જોજો તમે ગાઈસ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબર ઠોકી જ દેજો. તમે જોઈ શકો છો ગાઈસ વિરાટભાઈના ફેન ફૂલ વધી ગયા છે બરાબર. બસ આ રીતે ત્યાર દેજો અને અમને સપોર્ટ કરજો ગાઈસ. સુલતાન મિર્જા ચેક આઉટફિટ. પ્રેમ से बोलो जय भीम. बोलो रे बोलो जय भीम. जय भीम बोलो जय भीम. प्यार देजो अમને પાતર હું કેવો માંગ્યો જય ભીમ બોલો રે બોલો જય ભીમ અત્યારે આના સિવાય બીજું કઈ બોલાય મને નથી જય ભીમ
પતાઈને આવી ગયા. ભોલીભાઈ જો ગેમ રમે છે, રાજુભાઈ ભૂરાભાઈ હો, બે એક જ ગેમ રમે. બધા એક ફરકી ગયો. પછી પકડા એમ કહું છું તમને. હવે છે ને એમાં કપડાં બપડા બદલાઈ અને આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે. આઈસ્ક્રીમ ના ઓનર કોણ છે? બોલી ભાઈ. માલિક માલિક मालिक मालिक एक चीज और ले ही लेते हैं मालिक. अब इतना खर्चा होता है तो एक चीज और ले ही लेते हैं. तो गूंगा है समझेगा नहीं. अरे विराटભાઈ તમારે કઈ આઈસ્ક્રીમ ખાવી છે? मैंने तो मारवाड़ किया है. મારવાડી? मारवाड़ મારવાડ. રાજુભાઈ તમારે? राजू में सख्त डाइट कर रहे हैं. સખ્ત ડાઈટ. ठीक है. नो नो मीठा. ओनली फॉर प्रोटीन एंड फुल बॉडी ફૂલ બોડી, નો સુગર. એટલે યાર આજે કેવું થયું બોલી યાર મારી વાત સાંભળ. આજે અમે ફોટા પડાવતો હતો ને તો ગજનુભાઈ કોઈ સૂટતું જ મને મારી દીધું રસો. મારી ટમેટા જેવું મને રસો માર્યો મને કોઈ અને ગજનો ભાગી ગયો રસો મારી. રાજુ એમ કહે કે હું આઈસ્ક્રીમ ન ખાઉં, મારી ભેગી ખાવી જ પડે. તું નહીં ખાતો તને તારા ભાઈના હમશે મારા. તારો ભાઈ ક્યારે પછી ખબર ને મળશે એવો તને ભાઈ? હે આવો ભાઈ નહીં મળે. બોલ્યા મારે જેવો મળશે તને ભાઈ? તું મને કેટલો પ્રેમ કરે બોલ્યા, સાચું બોલ્યા છે. આઈસ્ક્રીમ મંગી દીધી તારા હાટુ. આઈસ્ક્રીમ નહીં એમ નામ કહું છું. આમ તું મારા માટે આમ તો હું ખાવું તારે? ખાવાની વાત નથી કરતો, અરે પ્રેમ કરવાની વાત કરું છું કે તું મારા હાટું હું કરી હે? લે બોલ 25 વખત બોલ્યો કે તું મારી હાટું હું કરી એમ. તું કે હું કરું બોલ? લે બોલ. આનો ગાંડા જેવો. રાજુ તું તારો શું જવાબ છે? એના જેવો જ છે. તું કે એ કરી દે, તું નહીં કે નહીં કરી તારી હાટુ. જો જી હું કહું કે દી ને અત્યારે રાઈટ છે, તારે એમ જ કહેવાનું કે અત્યારે દી છે. હું કહું રાઈટ ને કે દિવસ છે તો દિવસ છે એમ કહેવાનું હોય. અત્યારે દિવસ છે, તડકાના બેઠા ને. તું મને તારા હાટું પૂછ હાલે, મોબાઈલ આમ રાખીને તું તારા હાટું પૂછ્યું, તારા હાટું કહું. જો રાજુનું ને બેયનું તરફ કહું છું. તમે બે મારા ભાઈઓ છો રેડી. તમે બે એક બાયધા માની લે કે ઇન કેસ તમે બાયધા ગાડી લઈને ગયો ને તે હમેથી એને માર્યો તો હું એને પૂછી નહીં કે વાક કેનો છે, હું એને ડાયરેક્ટ મારી જ. કેમ કે તું મારો ભાઈ છો અને ભાઈમાં જોવાનું ન હોય વાક કેનો હોય કે કેનો ન હોય. ભાઈએ કીધું મારવાનું તો મારવાનું, પછી જેલમાં જવાનું હોય કે મેલમાં જવાનું હોય કે પછી તારીખો ભરવા જવાનું હોય કે ડૉક્ટર પાસે જવાનું હોય કે મારા પગ લંગડા થઈ ગયા, તારી હાટું બધું કરું બોલું એમ કહેવાનું હોય. લાવી દે આય ભાઈ હવે બોલવાનું ન હોય હે રાજુ? તો શું કરવાનું હોય? કરી બતાવવાનું. ત્યારે ટાઈમ આવી ત્યારે બધું થઈ જાય. ગમે એની વ્યવસ્થા અમે કરી શકીશું. અમે ગમે એની વ્યવસ્થા કરી નાખીશું. ये बोर्ड तो मारवाड़ी आइसक्रीम आ ये मारवाड़ी જ લીધી લાગે છે. આપણે સીધી નથી ખાતી મારવાડી ઠીક છે. બરમ દે ખાધે છે. એ મારામાંથી ખાવાની, તારામાંથી નથી ખાવાની. રોજ આલી બાજુ એ મારામાંથી પ્રોમિસ કર્યું, તારામાંથી નહોતું કર્યું. ઓકે ચલો વિરાટમાંથી હાલો. યસ મારામાંથી. મને પછી નથી. મારવાડ આઈસ્ક્રીમ છે. રાજુભાઈ તમે ટેસ્ટ કરો કેવું છે. કાલે આ હે ને હજી અમે કાલે જ ખાધી હતી. અત્યારે પેટમાં બહુ ગરમી થતી હોય ને તો આમ ખાધી તે બાદ ઠંડુ લાગે. એમાં તમને પ્રેમ કરતો એ ભાઈ ખવડાવે તો વધારે લાગે. વાહ ભાઈ વાહ. હા રિયાઈ ભાઈ. બોલી દાદા. ભગવાન તને હારી બાઈ દે. બાઈ દે મૂકી દીજે. આઈસ્ક્રીમ ખાઈ ને હવે. આ બાજુ આવો. ચાલો ભાઈઓ તો ભાઈ ને બહેનો હોઈ જવાની છે. એપ્રિલમાં બહુ મજા આવી. આ મને ખબર છે કે એપ્રિલનો વ્લોગ છે ને હું પ્રોપર બનાવી નહીં હતો, કેમ કે આ વખતેની એપ્રિલમાં એવું હતું કે મારો ફોન બધા વિડીયો બનાવવા લઈ જતા હતા ને તો ફોન ઓયો જતો હતો, એટલે હું તમને કાંઈ બનાવી નથી શક્યો. એના બદલે સોરી, હું જેવો બને એવો તમે એડજસ્ટ કરી લેજો. પણ તમને બધાને 135મી જન્મ જયંતિ બાબા સાહેબની નિમિત્તે જય ભીમ, નમો બુદ્ધાય. અને આપણે બધા ભાઈઓને એક દિવસ માટે નહીં પણ ભલે આપણેથી જેટલી મદદ થાય એટલી બીજા લોકોને, આપણું નથી કહેતો કે આપણા કાસ્ટનાને દો, બીજાને દો એમ. તો થોડું તમે સેવા કરો.
બસ એ જ, બીજું તો શું કરો. બાકી બાબા સાહેબ કીધું એવું તો કોઈ કરતા નથી. બધા પોતપોતાના ઘરું જ ભરે છે અત્યારે. નેતા કરતા અભિનેતા વધારે બને. જે નેતા બને ને એ અભિનય કરવા માટે. કા ભાઈ? કાંઈ વાંધો નહીં, ચાલો તો ગુડ નાઇટ, ટાટા બાય બાય, સી યુ.